Dear friends, today we start a nature of electromagnetic waves. Today we start nature of electromagnetic waves. To understand a nature of electromagnetic waves, we have to study its characteristics. એટલે કે આપણે એની કેરેક્ટરિસ્ટિક્સનું સ્ટડી કરવું પડે. એમાંની ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે એ આપણે જોઈએ. ઓકે, ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ it is in the form of equation. એટલે કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડના જે વેક્ટર્સ છે બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. એટલે બંને એકબીજાને પરપેન્ડિક્યુલર છે અને એની માટે આપણે વેવ્સ આ રીતે જોયું હતું. Here આમ હોય તો આપણે આને આમ કરી નાખીએ તો ખરેખર આ રીતે આવશે. આપણે થોડું આને સુધારી નાખીએ, આમ થશે. આ આને આ રીતે આપણે કરી નાખીએ. એટલે બંનેના જે વેવ્સ છે એ એકબીજાને, બંનેના જે વેક્ટર છે વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. તો આપણે એનું ઇક્વેશન જો લખવું હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે જે ઇક્વેશન છે E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન kz માઇનસ ઓમેગા ટી. ઓકે, E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન kz માઇનસ ઓમેગા ટી. ઇટ ઇઝ ડિરેક્શન, પ્રોપગેશન ડિરેક્શન આપણને z આપેલી છે. ઓકે, ટાઈમ it is multiplication with the angular velocity અથવા તો angular frequency કહીએ આપણે. but here the equation of magnetic field it is B is equal to B0 sin kz minus omega t. જો sin kz minus omega t આ બંનેના ફેઝની વાત કરીએ તો both are equal, but here I cap, this is j cap. એટલે કે આ I cap છે ને આ શું છે? j cap છે. એટલે બંનેના વેક્ટર એકબીજાને કેવા છે? પરપેન્ડિક્યુલર છે. ઓકે, E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન kz માઇનસ ઓમેગા ટી, B ઇઝ ઇક્વલ ટુ B0 સાઇન kz માઇનસ ઓમેગા ટી. K ઇઝ ઇક્વલ ટુ propagation vector. K is equal to what? Propagation vector, and it is 2 pi upon lambda, and omega is equal to angular frequency. And this is 2 pi f, that we know. ઓકે, તો આ બંને ઇક્વેશન તમારે યાદ રાખવાનું. ઇક્વેશનના ફોર્મમાં તમે અહીંયા કોસ પણ લખી શકો, કોસ kz માઇનસ ઓમેગા ટી, કોસ kz માઇનસ ઓમેગા ટી. પણ આ આઈ કેપ છે ને આ જે કેપ છે. ચલો પછી આપણે આ ફર્સ્ટ હતી, હવે સેકન્ડ. સેકન્ડમાં રિલેશન બિટવીન
E0 and B0. अच्छा, आज E0 છે that is a maximum value of electric field and B0 છે it is maximum value of magnetic field. Okay, so that is a relation, a ratio of E0 and B0. This gives us C. C is equal to velocity of light in vacuum. Okay, this is the velocity of light in vacuum and its value we know that 3 into 10 raised to 8 meter per second. Another, we can write C is equal to omega upon K, that we know that. C is equal to omega upon K. આપણે વેવ્સમાં જોઈ ગયા છીએ. V is આપણે ત્યારે V લખતા હતા પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ વેક્યુમમાંથી પાસ થાય છે એટલે આપણે અહીંયા શું કરશું એની વેલોસિટી C is equal to omega upon K and that is 2 pi f. Here the 2 pi upon lambda. તો 2 pi થઈ ગયા કેન્સલ. તો this is the f lambda. So C is equal to f lambda. આ પણ ઇક્વેશન યાદ રાખવાનું છે. હજી એક બીજું ઇક્વેશન પણ આપણી પાસે છે પણ એ ચેપ્ટર નંબર 7 અલ્ટરનેટિંગ કરંટમાં આવે છે જે આપણે હજી સ્ટડી નથી કર્યું પણ છતાંય તમારે એને યાદ રાખી લેવાનું છે. શું યાદ રાખશો તમે મિત્રો? ERMS. RMS value of electric field is equal to E0 upon under root 2. અને BRMS is equal to B0 upon under root 2. Okay. E0 upon under root 2, BRMS is equal to B0 upon under root 2. Okay. એટલે કે એની જે વેલ્યુ છે મેક્સિમમ વેલ્યુ એને અપોન અંડર રૂટ 2 કરો એટલે તમને એની શું મળે છે? RMS વેલ્યુ મળે. તો એને હું અહીં આની અંદર મૂકી દઉં તો C is equal to, અચ્છા B0 ને સબ્જેક્ટ બનાવો, અહીંથી E0 ને સબ્જેક્ટ બનાવો, બંને આ ઇક્વેશનમાં મૂકો તો ERMS અપોન શું થશે? BRMS. ઓકે, તો આ તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડના રિલેશનની વાત થઈ ગઈ પણ હવે આપણે થર્ડ જે એને કેરેક્ટરિસ્ટિક્સ છે દેટ ઇઝ અ રિલેશન between mu0 and epsilon 0. Mu0 is equal to, all are know what is the mu0? Mu0 is equal to permeability in vacuum. Epsilon 0 is equal to permittivity in vacuum and the relation between them, it is C is equal to 1 upon under root mu0 epsilon 0. C is equal to 1 upon under root mu0 epsilon 0 and that is very simple. अच्छा, તમને પ્રૂવ કરવું હોય બરાબર ને તો બહુ જ સિમ્પલ વસ્તુ છે. અચ્છા, અહીંયા હું તમને પ્રૂવ કરીને દેખાડું કે આ C થાય. અહીંયાથી કે તમે કરી શકો. આ બંનેના જે યુનિટ છે, આ બંનેના ડાયમેન્શનલ ઇક્વેશન છે એના થ્રુ તમે આ કરી શકો. આ બંને મૂકી દો એટલે તમને અહીંયા શું મળશે? જો ડાયમેન્શનલ ઇક્વેશન હોય તો L1T-1 મળે અને યુનિટ હોય તો મીટર પર સેકન્ડ મળશે. ઓકે, તો અહીંયા સપોઝ કે C ઇઝ ઇક્વલ ટુ આ બંનેના યુનિટ મૂકીએ આપણે તો ન્યૂટન પર એમ્પિયર. ઓકે, અને આ થશે એપ્સાઇલોન 0 એટલે ન્યૂટન ઇનવર્સ કુલમ સ્ક્વેર અને મીટર ઇનવર્સ સ્ક્વેર. ઓકે, હા ચલો હવે બીજું અહીંયા આપણે અહીંયા પણ A ઇઝ ઇક્વલ ટુ શું મૂકશું? I ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર આવશે, સોરી. ઓકે, તો હવે મૂકી દઈએ આપણે 1 upon અંડર રૂટ NN તો કેન્સલ થઈ ગયા. A is equal to 1 upon I is equal to Q upon T. We can write it is coulomb upon second. So coulomb square upon second square.
here the meter inverse square, here the coulomb square cancel. So C is equal to under root meter inverse square secant square. એટલે એનો હિસાબ કરશો એટલે અહીંયા થશે 1 upon સોરી આ શું થશે 1 upon under root meter inverse square coulomb square સોરી secant square અને એનું રૂટ કાઢો એટલે 1 upon m-1 second. m-1 ઉપર જાય એટલે +1 એટલે c is equal to meter per second. That is the unit of velocity. Okay. તો આ મેં પ્રૂવ કરી નાખ્યું. That is a relation 1 upon under root mu 0 epsilon 0 if medium is changed so that f remains constant. That we know that f remains constant, but lambda is changed, so we can say its velocity will be changed, and this velocity v is equal to 1 upon under root mu epsilon. This velocity v is equal to 1 upon under root mu epsilon. એટલે કે mu is equal to permeability in medium, epsilon is equal to permittivity in medium. Okay. તો આ બંનેનો આપણે રેશિયો લઈએ c upon v તો શું થાય મને કહેશો? યસ, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. શું થશે? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. એટલે અહીંયા આપણે આ કામ કરી શકીએ કે ધ રેશિયો ઓફ કન્ટિન્યુઅસ છે c upon v, that's call it is n is equal to under root mu epsilon upon mu 0 epsilon 0. So here n is equal to mu upon mu 0 એટલે શું થશે? mu r. e upon e 0 એટલે શું થશે? er. And we know that er is equal to mu r into k. K is equal to dielectric constant. ફર્સ્ટ ચેપ્ટરમાં આવી ગયું છે આપણે, હે? તો એને આપણે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કહેશું. અચ્છા, ચલો હવે આપણે જોઈએ એના પછી થર્ડ અને ફોર્થ. EMV, electromagnetic wave is self-sustaining wave. ઓકે, એ સેલ્ફ સસ્ટેનિંગ વેવ એટલે શું છે કે એને આગળ વધવું હોય, બરાબર? એને ધીસ પ્રોપેગેશન ઓફ ધીસ વેવ દેટ ઇઝ ડઝ નોટ ડિપેન્ડ ઓન મીડિયમ. એટલે કે સપોઝ કે હું તમને એમ કહું કે એને મોશન કરાવવું છે, બરાબર ને? તો કોઈ પણ આપણે એવું કહી શકીએ કે કોઈ પણ મીડિયમની આપણને જરૂર પડશે નહીં. ધેટ ઇઝ EMV ઇઝ ઇક્વલ ટુ સેલ્ફ સસ્ટેનિંગ વેવ. ફિફ્થ, its velocity is near to velocity of light. Okay, its velocity is near to velocity of light. એટલે નાની નાની અમુક છે, બરાબર ને? પછી સિક્સ્થ, the total density of EMV is rho is equal to rho E upon rho V. હવે rho E is equal to V studied ક્યાં જોયું આપણે? ચેપ્ટર નંબર 2 માં જોયું. ચેપ્ટર નંબર 2 માં આપણે શું જોયું? ચેપ્ટર નંબર 2 માં આપણે આ રીતે જોયું કે અહીંયા rho is equal to density of capacitor
rho E, that is the electric field between the two plate. Rho E is equal to 1/2 epsilon 0 E square. પણ આ ચેપ્ટરમાં આપણે E square RMS લખશું. ઓકે, and density of inductor. ઇન્ડક્ટર તમારે આવશે હો, એટલે એની અંદર ઈ ઇન્ડક્ટરની અંદર શું હોય છે? મેગ્નેટિક ફિલ્ડ હોય છે. તો ડેન્સિટી ઇન ધ ફોર્મ ઓફ મેગ્નેટિક ફિલ્ડ rho b ઇઝ ઇક્વલ ટુ, આ તમારે 6th ચેપ્ટરમાં આવે છે, તો એ આપણે આ રીતે લખી શકીએ 1/2 b સ્ક્વેર RMS. આ એક સમ છે તમારે, આઈ થિંક એક્ઝામ્પલ ઇલેસ્ટ્રેશનનો સમ છે 12th મેસ અપોન μ0. અને આ બંનેનો એડિશન કરશો એટલે rho ઇઝ ઇક્વલ ટુ rho e પ્લસ rho b, એટલે 1/2 તો કોમન નીકળી જાય. હિયર ધ એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS પ્લસ b સ્ક્વેર RMS અપોન μ0. બરાબર? તો 1/2 કોમન કાઢી. હવે મિત્રો આપણે શું કામ કરવું છે? જો મારે એક જ ફોર્મમાં લાવવું હોય, એટલે હું એમ કહું કે there is a density, the total density of electric magnetic wave, it is partly divided equally divided in the form of electric field and magnetic field. એટલે ટોટલ ડેન્સિટી છે એ બંનેનો શું થાય? એડિશન. એટલે સપોઝ કે હું આમે કહી શકું કે rho e is equal to rho b. કઈ રીતે? જો હું અહીંયા પ્રૂવ કરું છું. અચ્છા, આપણી પાસે ઇક્વેશન છે c is equal to ERMS અપોન BRMS. આ ઇક્વેશન છે આપણી પાસે. ઓકે, આની અંદરથી ચલો મારે આના ફોર્મમાં લાવવું છે, તો BRMS અને μ0 ને મારે રિપ્લેસ કરવા પડે. તો BRMS ઇઝ ઇક્વલ ટુ ERMS અપોન C. ડન? ચલો મારે μ0 ને રિપ્લેસ કરવા છે, તો મારી પાસે આ ઇક્વેશન છે 1/√μ0 એપ્સાઇલોન 0. હવે હું સીધું કામ કરું છું. μ0 ને મારે સબ્જેક્ટ બનાવવો હોય તો પહેલાં બંને બાજુ મારે સ્ક્વેર લેવો પડે, પછી μ0 ને ન્યુમરેટરમાં લાવવો પડે. તો μ0 ઇઝ ઇક્વલ ટુ 1/ε0 C સ્ક્વેર. આ BRMSની જગ્યાએ હું આ મૂકીશ, μ0ની જગ્યાએ હું આ મૂકીશ, તો અહીંયા શું થશે? અહીંયા આપણે ઓકે મૂકી દઈએ. તો rho ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0. અચ્છા, એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS તો એમના એમ મૂકી દઈએ. ચલો એ BRMSની જગ્યાએ આપણે આ મૂકી દો આર્યો, તો E સ્ક્વેર RMS ઓકે અપોન C એટલે C સ્ક્વેર. ઓકે, હવે μ0ની જગ્યાએ શું મૂકીશ? 1/ε0 C સ્ક્વેર. એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. C સ્ક્વેર કેન્સલ. ઓકે, ડન. અને હવે આ બંને જો એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS, એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS બંનેનો એડિશન થાય, એટલે અહીંયા થશે 2/ε0 E સ્ક્વેર RMS. તો 2 થઈ ગયા કેન્સલ. rho ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0. બરાબર કે નહીં? તો એક જ ફોર્મમાં, દેટ ઇઝ એ ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે મારે સપોઝ કે આમ કરવું છે, આ એ મારે ફાઇન્ડ કરવું છે, તો હું આમ કરી શકું b સ્ક્વેર RMS અપોન μ0. તો મારે કોને રિપ્લેસ કરવાના? ERMS અને એપ્સાઇલોન 0 ને કોની હેલ્પથી કરીશું? આ બંનેની હેલ્પથી. થઈ ગયું કે નહીં? યસ. તો આ રીતે છે. અને એવું કહી શકીએ કે ચાર્જ ડેન્સિટી, અચ્છા તમે એવું તો સેન્ટેન્સ લખી નાખજો, દેટ ઇઝ અ ચાર્જ ડેન્સિટી ઇટ ઇઝ પાર્ટલી ડિવાઇડ ઇન્ટુ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, ચલો ત્યાર પછી આ મેં પ્રૂવ કર્યું છે. લગભગ ટેક્સ્ટ બુકમાં આપણે પ્રૂવ નથી કર્યું. ઓકે, તો તમારે જે વસ્તુ તમને મટીરિયલમાં જેટલું આપ્યું હોય એટલું તમારે લખવાનું, એટલું તમારે યાદ રાખવાનું. ઓકે, આ એક્સ્ટ્રા વર્ક છે એવું કહી શકીએ આપણે. ચલો ત્યાર પછીનું જે છે એ આપણે આ રીતે લખવાનું છે. when 6 અને અહીંયા 7
જો મેં છે ને અમુક કેરેક્ટરિસ્ટિક્સ અમુક નેચર જે છે એ એકબીજામાં લખી નાખ્યા છે, એટલે કદાચ એવું પછી ગણતરી નહીં કરતા કે ભાઈ અહીંયા આમાં તો 11 છે ને સરે કેમ 8 9 સુધી પૂરું કરી નાખ્યું. મેં બધું એક સાથે લખ્યું છે. EMV incident on the plane, it produce a radiation pressure okay, and give a momentum to the plane. E જે મોમેન્ટમ છે that is I can write P is equal to F into delta T. ચેપ્ટર નંબર 5 11th નું યાદ કરવાનું છે. P is equal to F into delta T, and this is U upon C. U is equal to energy and C, that you know, C is equal to 3 into 10 raised to 8 meter per second. Okay, તો આને આપણે પ્રૂવ નથી કરવાનું. U upon C. ઓકે, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે કોઈ પ્લેન ઉપર ઇન્સિડન્ટ થાય, દેટ ઇઝ ઇટ્સ પ્રોડ્યુસ અ પ્રેશર પ્રોડ્યુસ કરે, એટલે દેટ ઇઝ અ ફોર્સ પર યુનિટ એરિયા, અને પ્રેશર પ્રોડ્યુસ કરીને એને શું આપે છે? મોમેન્ટમ આપે છે. એટલે સપોઝ કે હું તમને ફિગર આ રીતે દેખાડી શકું કે સપોઝ કે આપણી પાસે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ઇન્સિડન્ટ થાય છે, અને શું? દેટ વિલ મેક ધ એંગલ થીટા. ઓકે, તો આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. આના સમ આપણે આવશે. ઓકે, પછી આવશે ઇન્ટેન્સિટી, EMV ઇન્ટેન્સિટી. ઇન્ટેન્સિટીની ડેફિનેશન આપણને ખ્યાલ છે, એન એનર્જી પર યુનિટ એરિયા એન્ડ પર યુનિટ ટાઈમ incident on the plane, that is called intensity of EMV. એટલે આપણે હવે 8મો નંબર, intensity of EMV. તો intensity of EMV આપણે લખવું હોય તો હું ડેફિનેશન બોલી ગયો છું, તમારે લખી નાખ્યું. I is equal to U upon AT. Okay, I is equal to what? U upon AT. હવે આની અંદર ઘણી બધી પ્રોસેસ થાય છે. ઓકે, another I is equal to, we can say 0. I is equal to what? 0. C is equal to velocity of light in vacuum 3 into 10 raised to 8. Rho is equal to density of electromagnetic waves. કોઈ પણ વસ્તુને પ્રૂવ કરવી હોય તો આપણે સેકન્ડ ચેપ્ટર જે 11th નું છે એની અંદર ડાયમેન્શનલ ફોર્મ્યુલા મૂકી દો, આપણને તરત ખબર પડી જાય. Yes, rho is equal to, we know that epsilon 0 is square RMS. અચ્છા મિત્રો, હું અહીંયા આ રીતે પણ કરી શકું કે નહીં? તમે જુઓ, આ લાવ્યો છું અહીંયા, ERMSની જગ્યાએ E0 upon √2 લખી શકું. તો આ શું થશે? એપ્સાઇલોન 0 E0 સ્ક્વેર અપ બાય 2. આ શું થશે? B0 સ્ક્વેર અપોન 2 મ્યુ 0. તો C એપ્સાઇલોન 0 ઇઝ સ્ક્વેર RMS. બરાબર? ઓકે, હવે આપણે આગળ લખવું હોય તો આમે લખી શકીએ કે B² RMS અપોન 2 મ્યુ 0, મ્યુ 0. આની અંદર રીતે તમે સપોઝ કે હું આમે લખી શકું I is equal to C એપ્સિલોન 0 E0 સ્ક્વેર બાય 2 B0 સ્ક્વેર અપોન 2 મ્યુ 0. ડન? ચલો, તો આ થઈ ગઈ ઇન્ટેન્સિટી તમારે યાદ રાખવાની છે. પછી નાઇન્થ આપણને એવું કહે છે કે ધ પ્રોપેગેશન ઓફ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, it is perpendicular to the vector of electric field and
મેગ્નેટિક ફિલ્ડ. એટલે આપણે પહેલી ફિગર દોરી હતી એમાં મેં તમને, અને જ્યારે મેં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિશે તમને ઇન્ટ્રોડક્શન ચલાવ્યું ત્યારે પણ મેં તમને કીધું હતું કે આ ત્રણેય વસ્તુ પરપેન્ડિક્યુલર હોય છે, બરાબર, આ રીતે. આ રીતે છે આ ત્રણેય. સપોઝ કે તમે કોઈ પણ આને આપણે પ્રોપેગેશન વેક્ટર કહી દઈએ તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ને આ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, તો ઓલ આર ધ પરપેન્ડિક્યુલર એન્ડ ઇટ ઇઝ described by this equation C is equal to E cross B. C is equal to what? E cross B. એટલે કે આ બંનેના પ્લેનને પરપેન્ડિક્યુલર એની વેલોસિટી હોય છે ને વેલોસિટી હંમેશા પ્રોપેગેશન વેક્ટર હોય એની ડિરેક્શનમાં જ હોય. સો વી કેન રાઇટ C is equal to E cross B. દેટ ઇઝ વેરી સિમ્પલ. આ I કેપ છે, આ J કેપ છે, તો આ શું થાય? K કેપ. તો ડિરેક્શન આપણને આવડે. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે. જો હવે એના પછી નાની નાની બધી એની કેરેક્ટરિસ્ટિક્સ આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે, ઇટ ઇઝ નેચર ઇઝ પરપેન્ડિક્યુલર નેચર. પરપેન્ડિક્યુલર એટલે એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડના વેક્ટર છે, બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઇચ અધર. એન્ડ સેકન્ડ, ઇટ વિલ બી યુઝ ઇન ધ રેડિયો વેવ્સ. એટલે કે રેડિયો વેવ્સ છે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પણ કહેવાય. અને એનો યુઝ શેમાં થાય છે કે સપોઝ કે કોઈ આપણે રેડિયો વેવ્સ છે એને દૂર સુધી મોકલવા છે, બરાબર, તો એની વેલોસિટી કેટલી છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો કોઈ રેડિયો બ્રોડકાસ્ટિંગમાં પણ એનો યુઝ થાય છે. પછી ઘણી બધી જગ્યાએ આપણે જેમ કે હું તમને એમ કહું કે ઇન્ફ્રારેડ વેવ્સ છે, તો ઇન્ફ્રારેડ વેવનો યુઝ શું થાય? કોઈ પણ વસ્તુને ગરમ કરવી હોય અથવા તો કોઈ પણ વસ્તુને ગરમ કરવી હોય ને એમાંથી શું પ્રોડ્યુસ થાય છે? ઇન્ફ્રારેડ વેવ. એટલે એના ઘણા પણ, એટલે હવે હું કહું કે એક્ઝામમાં છે ને કોઈ પણ 4 કેરેક્ટરિસ્ટિક્સ પૂછે તો હું તમને કહી દઉં કે નાની નાની ભેગી કરવાની અને 4 યાદ રાખવાની. ક્યારે 3 માર્કમાં એટલે કે 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં આ નહીં પૂછે. કેરેક્ટરિસ્ટિક્સ ખાલી 2 માર્કમાં પૂછશે ને એમાંય તો તમારે કેટલી લખવાની છે? 4. તો બધા 4 નાની નાની લખે છે, તો આપણે પણ એ જ કામ કરવાનું. હે, ઓકે. તો મિત્રો હવે જેટલા પણ ઇક્વેશન છે એ ઇક્વેશન આપણે યાદ રાખવાના છે અને નેક્સ્ટ ટાઈમ આપણે એના સમ ગણશું. હું તમને બધા ઇક્વેશન કલેક્ટ કરીને અહીંયા દઉં. જો લાઇનસર આપણે જોઈએ ને તો સૌથી પહેલું ઇક્વેશન છે C is equal to omega upon K is equal to F lambda. C is equal to ERMS upon BRMS. It is E0 upon B0 અને યસ આપણે આ રીતે લખી શકીએ. પછી C is equal to 1 upon under root mu epsilon 0. આ પણ શું થશે? C is equal to 1 upon in the medium under root mu epsilon. પછી n is equal to C upon V under root mu r into K. Mu r is equal to relative permeability of electromagnetic waves. K is equal to dielectric constant. ત્યાર પછી હવે આપણે આના પછી સીધું ઇક્વેશન રો is equal to epsilon 0 E square RMS is equal to B square RMS mu 0. પછી epsilon 0 E0 square by 2 B0 square upon 2 mu 0. શું કામ કર્યું બધાને ખબર છે? ERMS is equal to E0 upon under root 2 થાય. સાઈડમાં એક કામ કરીએ, આપણે અહીંયા જ લખી નાખીએ. હા, આપણે આ વસ્તુ યાદ રાખવી પડશે. ERMS is equal to E0 upon under root 2. એ જ રીતે BRMS is equal to B0 upon under root 2. ઓકે, અચ્છા, ચલો હવે આપણે આગળ જોઈએ. ડેન્સિટીનું પૂરું મોમેન્ટમની વાત કરીએ તો મોમેન્ટમ P is equal to F delta T is equal to U upon C. Okay,
તો u upon c એનર્જી અપોન વેલોસિટી ઓફ લાઇટ. હવે આપણે અહીંયા u upon c છે એને આપણે આમ પણ લખી શકીએ, જો IAT લખી શકીએ કે નહીં, અપોન c. ઓકે, I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેન્સિટી. હવે ઇન્ટેન્સિટી લખીએ તો ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ ટુ I ઇઝ ઇક્વલ ટુ u અપોન AT. ઓકે, અને I ઇઝ ઇક્વલ ટુ c rho. I ઇઝ ઇક્વલ ટુ વોટ? c rho. અચ્છા, હવે આ બધી વસ્તુને આપણે ભેગી કરીએ અને આની અંદર હું મૂકી દઉં I ઇઝ ઇક્વલ ટુ c એપ્સાઇલોન 0 e સ્ક્વેર RMS અને c b સ્ક્વેર RMS upon mu0. ઓકે, તો દેટ્સ ઇક્વેશન ઓફ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. હવે આટલા ઇક્વેશન તમારે યાદ રાખવાના છે ને નેક્સ્ટ ટાઈમ આપણે આના સમ ગણશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ મળીએ. ટેક કેર.